વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું આજે તમને રાજગીરાના શીરાની રેસીપી આપવાની છું. તો મેં અહીંયા આગળ 1-2 ટેબલ સ્પૂન જેટલું ઘી આમાં પધરાવી દીધું છે અને આ મેં અડધો કપ રાજગીરા લીધા છે. એની સામે એટલી જ મેં મિશ્રી પધરાવીશ અને જરૂર મુજબ લગભગ આપણે 1 વાટકો જેટલું દૂધ પધરાવશું. તો આપણે હવે આ ઘી ગરમ થઈ ગયું છે. આપણે હવે આમાં આ લોટ શેકાવા માટે મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણો લગભગ લોટ શેકાઈ ગયો છે. હવે હું તમને દૂધનું માપ દઈશ. તમે જોઈ શકો છો કે મેં અહીંયા આગળ 1 વાટકી લોટની સામે 1 વાટકી દૂધ પધરાવી દીધું છે. અને પોણી વાટકી જેટલી આપણે આ મિશ્રી પધરાવી દીધી છે. તો તમે જોઈ શકો છો કે આપણો આ શીરો તૈયાર થઈ ગયો છે. હવે હું એને એક ડીશ, હવે આપણે એને આ બદામ અને પિસ્તાથી ગાર્નિશિંગ કરશું. તો તમે જોઈ શકો છો કે આપણી આ રામનવમી છે અને આજે રામનવમીના સૌને ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ. અને આ સામગ્રી તૈયાર થઈ ગઈ છે. આ 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને તમે આને ઉપવાસમાં પણ ઉપયોગમાં લઈ શકો છો. તો તમે આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુ